શહેરીકરણ, અંધશ્રદ્ધા, દેખાડા, પૈસા અને આવા તો અનેક પરિબળો છે જે સામાજિક સમસ્યાનું મૂળ બન્યા છે. કોઈ એક સમાજ વધતા કુરિવાજોના આંધળા અનુકરણ કે સંબંધો થવામાં થતી સમસ્યાઓથી નથી પીડાઈ રહ્યો, પરંતુ દરેક સમાજમાં આ સમસ્યા દિવસે ને દિવસે વિકટ થઈ રહી છે. સમાજ વ્યવસ્થા ખુરવાતી નજરે પડે છે અને એમાં કોઈ બે મત પણ નથી. તમે ખાલી વિચાર કરો કે પહેલાના જમાનામાં માતા પિતા નક્કી કરતા એ સંબંધો તૂટતા નહીં, પણ અત્યારે વિપરીત થઈ રહ્યું છે. લોકોમાં પહેલા જેવી ધીરજ નથી રહી. હવેનું જે યુવાધન છે એમાં ધીરજ જેવા જે ગુણો છે એ કહેવાય છે કે તેની ઉણપ દેખાઈ રહી છે. અને એનાથી વધારે સમસ્યાનો વિષય તો એ બન્યો છે કે જે ઉંમરે વ્યક્તિમાં પરિપક્વતા આવવી જોઈએ એ આવતી નથી. માત્ર માણસ છે મોટો થઈ રહ્યો છે, પણ બુદ્ધિમત્તા, સમજણ અને નૈતિક મૂલ્યો છે આજે ઘટી ગયા છે. અને એનાથી વધારે અંધશ્રદ્ધામાં આંધળો માણસ આર્થિક સામાજિક રીતે બરબાદ થઈ રહ્યો છે. બદલાવની જરૂર છે, સમય બદલાવનું છે, સમાજમાં ઘણા કુરિવાજો છે તેને પણ બદલવાની જરૂર છે. માણસે પોતાની વિચારધારામાં પણ બદલાવની જરૂર છે, અને જો આ બદલાવ નહીં લાવે તો માણસ માટે, સમાજ માટે, પરિવાર માટે ખતરારૂપ સાબિત થશે.